બે બાંધવા માંડ્યા છે તમે જો કોણ છે આ અમારા ગામના સરપંચ છે એનું નામ છે પારસ પદમણી ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો ખાલી એટલું બોય ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો તો ચલિए शुरू करते हैं હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જ છો તો અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો બધા વિચારતા છે ઘણો ટાઈમ થયા કારણ કે આપણે બ્લોગ નથી અપલોડ કરતા અને આપણી આઈડી વહી ગઈ હતી આરકે બ્લોગવાળી કારણ કે ગૂગલ આઈડીનો પાસવર્ડ ભૂલાઈ ગયો હતો એટલે આપણે નવી આઈડી બનાવી છે પાછી એની જ આરકે બ્લોગવાળી તો હવે આમાં કન્ટિન્યુ બ્લોગ આવશે જો તમને મજા આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો આપણે 4-5 જણા ગોતી લીધા છે અને જવાનું છે નિશાળ જ્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યો હતો ત્યાંથી જ પાછો પહેલો બ્લોગ ચાલુ કર્યો છે ફર્સ્ટ બ્લોગ છે આપણો જો અને વિડીયો પૂરો જોઈજો મજા આવી છે બહુ જોવાની બ્લોગ કારણ કે આપણા બ્લોગ જોતા છે એ બધા મજામાં જ છે તો 3 નંગ તો અહીંયા જ ઊભા છે એક આ નંગ અને એક ઓલો એ તો બહુ શરમાય છે તમને ભાઈ શરમ ન આવતી નો બ્લોગ ઉતારું છું મોદી ભાઈ રામ રામ કહી દો બધાને રામ રામ સીતારામ બધા ભાઈને સીતારામ મજામાં છો ને બધાય મજામાં જ છે આપણા બ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય હાલો ક્યાં જવાનું હાઈસ્કૂલ હાલો હાઈસ્કૂલ બધાને બતાવી દઈએ આ પહેલા બ્લોગમાં તો અહીંયા બ્લોગર આવી ગયા છે આપણને મળવા તો તમે જોઈ લો મિલિયન વાળા આ મિલિયન વાળા વ્યૂ જાય છે અને ભાઈ વાહ ભાઈ અમારા રોશનભાઈ ભાઈ હે ને આ હું લીધું હે ટાઈપોડ છે ભાઈ વાહ ભાઈ વાહ કઈ બાજુ જાવ છો આમ અત્યારે ભાઈ સાઈડ ઉપર જાવ છો ક્યારે તમારો બ્લોગ આવવાનો છે આ બધાને કહી દો યુટ્યુબ વાળાને ક્યારે બ્લોગ આવવાનો છે આપણો બ્લોગ 2 દિવસ પછી આવવાનો છે ચેનલ નું નામ શું છે સતીશ ચૌહાણ આપણી ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી દીજો ફટાફટ એને ફોનમાં વાત કરી તમે જોઈ શકો છો કોણ કેની હારે વાતો કોણ ન હોય અત્યારે રીસાણી છે હે ગર્લફ્રેન્ડ હારે વાતો કરશું રીસાણી છે ભાઈ હે મોદી કે તું રિહાઈ ગયો છો તું નથી રિહાણો એમ તો હાલો જાવું છે હાલો તમારા વગર છે આ બધું અધૂરું તો સામે તમે જોઈ લ્યો કોણ આયલું આવે છે તો હાલે બધા ઓળખતા જઈશો કોણ છે આ અમારા ગામના સરપંચ છે એનું નામ છે પારસ પદમણી લાલ કલરની હું લાલ કલરની હા હું છે પારસભાઈ રામ રામ કહી દો બધે कौन है ये लोग कहां से आते हैं એને હું હાઈ સ્કૂલમાં બહુ મજા કરી કા તમે એની વાત પૂછવા તમે કઈ કેટલી ગાડી આગળ છે તો આજ તો રવિવાર છે એટલે ગેટ બંધ થઈ છે એટલે અહીંથી ટપીને જવાનું થાય લગભગ પલવાન જાય તાળું તો મારેલું જ છે ગેટ બંધ છે તો હાલો અહીંથી આપણે જવાનું હાલો તો મોદીભાઈ મુહૂર્ત કરી દીધી તમે જોઈ શકો છો હાલો મોદી તો આ ભાઈ બાંધવા માંડ્યા તમે જો એક કઈ અહીંથી છે કોઈ કઈ તો આ ભાઈ અહીંથી એન્ટ્રી મારી છે ડાયરેક્ટ ઝાડવેથી તો ફાઇનલી ગાઈઝ નિશાળે પૂગી ગયા છે અને આ બે બથો બથી કરે છે તમે જો આને બીજો કઈ ધંધો જ નથી બે ભેગા થાય ને એટલે ફૂલ બથો બથી જો બે બાંધવા માંડ્યા છે शाबाश बेटा बहुत बढ़िया તમે જો અત્યારે કઈ ખારી નિશાળ સાફ થઈ ગઈ છે ઓલા બ્લોગમાં તો હાવ તમે જો તમને એમ થાય ઓ ઊભું રહેવું ન ગમે એવી કરી નાખી જો આ બધે ના આ બધે તો ભાઈ પાછા બથો બથીમાં આવી ગયા જ બે કેમ એલા બે બાંધો છો તમે બે પાછા બથો બથીમાં પાછા આવી ગયા
તો સામે સતીશભાઈ એવા છે બ્લોગર. ઇન્ટરવ્યુ લેવાનું છે. હાલો હાલો આપણને વિશાલભાઈ કહે છે. હા આ ધોરણ અહીં કેટલામાં હતું? 9 હતું અહીં ધોરણ. પછી હાલો હા 10મું. અહીં અમે હારે જ બે ભણ્યા છીએ. બહુ મજા કરી એની વાત પૂછો. પહેલી જ મેચમાં બે હતા અહીંયા અને ઓલા ભડા ભડી કરે તમે જો. એની બીજો કાંઈ ધંધો નથી ભાંગવા તોડવા સિવાય. અહીંયા શું હતું? અહીંયા પ્રિન્સિપલની ઓફિસ. તમારી ઓફિસ ક્યાં હતી? આ વિશાલ આ સ્ટોર રૂમ હતો ને શું હતું? આ શું હતું? સ્ટોર રૂમ હતું ને તને કદાચ વધારે ખબર હોય. આ સ્ટોર રૂમ હતું. ક્રિકેટ રમવા સામાન બધું અહીંયા ક્રિકેટમાં અહીંયા જ હતું. હાલો હવે આપણે સામે જઈએ. આપણે પ્રાર્થના ક્યાં ગાતા? હાલો અહીંયા. હાલો ત્યાંનું હાલો. ત્યાં તો ખંડેર છે. હાલો આ બે ને અને એક આને આ ત્રણે ને બીજો કઈ ધંધો જ નથી ભાંગવા તોડવા સિવાય. અહીંયા ફૂલ માવા ખાધા બાકડે. ફૂલ માવા એની વાત જ પૂછો માં. એટલે અત્યારે આ મોઢામાં કેટલી આંગળી જાય છે અત્યારે? ઉભા રહ્યો તમે ગાઈડ ને બતાવી દો. આ બતાવો ભાઈ તમે બે બતાવો. હાલો અંદર આમ જો ખંડેર કરી નાખ્યું. જોઉં તમે ખાલી એકવાર. આપણે ઓલો બ્લોગમાં બધાને બતાવ્યું હતું. જેણે ન જોયું હોય આ બ્લોગમાં જોઈ લેજો. બોર્ડ તો બતાવી દીધો. આમ જો હાલત કરી નાખી. આ બધીના કામમાં અહીંયા અમે પ્રાર્થના ગાવા આવતા. અત્યારે તો સારું મારેલું છે. હાઈસ્કૂલ નો પ્રિન્સિપલ હતો. મોદી એકવાર એમ બોલ તો ખરા સબસ્ક્રાઇબ કરી દેજો. એમ સબસ્ક્રાઇબ કર. મોદી આમ જો સાવન નામ દીધા. એકવાર બોલે સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આ સ્કૂલમાં બહુ મજા કરી છે. બાકી નહીં. બાકી જ નથી. ઘણી બાકી આપણે મજા કરે થોડી ઘણી બાકી છે. આપણે બહુ મજા કરી. કા આપણે હતા ત્યારે આવું કઈ હતું? આપણે રેવા દેતા આવું કઈ નહોતું. કા સાફ હાવ સાફ રમતા બહુ. કાંઈ ક્રિકેટ બહુ મજા કરતા. પણ એ પેલાના દિવસો હવે એ દિવસો જ કાંઈ આવે નહીં. તરક્કી કરી રહ્યા તમે જોઈ શકો છો. તમારે જો તમે આ બધી ફ્રી ફાયર રમતા હોય તો આમાં છે આને કસ્ટમમાં હરાવીને દેખાડી. હા એકવાર હા. હા તો હાલો તમને ઉપર જઈને આખો વ્યૂ બતાવી દઉં નિશાનનો. પછી આપણે જઈએ અહીંથી પ્રાથમિક શાળાએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. तुम कहना क्या चाहते हो? કુછ નહીં. कुछ नहीं देखा तो कुछ नहीं देखा. મોદીભાઈ તમે કેમ અહીં બેસી ગયા છો? કંઈક બોલો નહીં. બે શબ્દ તો મજા આવે અમને. ઇન્સ્ટાગ્રામ મને ફોલો કરી દેજો. કહી દે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી નાખજો. એક જેટલા હોય એટલે બધી લઈને ઓહો, આ ભાઈ પાસે તો આઈફોન છે. આમ તમે હજી તો આ બોલાવવામાં જ છે. હાઈસ્કૂલ નું કહી દે. વી આવો તમે જેટલા હોય જેટલા હોય જેટલા હોય એટલા હોય. અમે એટલા કાપી દાદી ને બધે લેતો હોય. ઓહો આ તો દાદીની વાત આવી ગઈ. હા આવો 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 હાઈસ્કૂલ. હાઈસ્કૂલ આવી જાવ. કા બહુ મજા આવી છે. મોદી એક વાર તો બોલી દે. ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો. ખાલી એટલું બોલ. ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો. ફોલો કરી દેજો ભાઈ. મોદી નો ભૂલતા નહીં. આ તારા આઈડી નામ શું છે તો બોલ. મોદી પરમાર 555 મોદી 555 મોદી 555 છે ભાઈ. તો એને થોડું ફોલો કરી દેજો. બરોબર. મારો ભાઈ છે. ઓહો ઘડીક વારમાં ભાઈઓ થઈ ગયા બાર. તો અહીંથી હવે જવાનું છે પ્રાથમિક શાળાએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. બરોબર. હવે ગામનો સીન તમને બતાવી દઈએ કેવું છે અમારું ગામ. તમે જોઈ લો. ઓલી પણ તો માવામાં હજી ઝપાઝપી બોલાવે છે. એ કાંઈથી ઉતરો એ કાંઈથી આવે છે. હા હે તારો સીન એમ આવો છો. હા હે એમ કે મારો વિડીયો ઉતારવા નકર મારે નથી આવું મંદિરે જ રહેવું. તો અહીં તમ તારે અમે તને ટિફિન ને બધું દઈ જવું. બસ તો અહીંયા રોકા. કા શું કેવું
નીતિન આપણા ટિફિન દઈ જાવ તું અહીંયા રોકાઈ જા હાલો આ બે નહોતા આવતા બેને પરાયણી લીધા કે હાલો તમને વ્લોગમાં લઈ લઈએ ફૂલ બાકા જીતી ફૂલ બાક ફૂલ ફાઇનલી ગાઈઝ અમે પૂગી ગયા છીએ પ્રાથમિક શાળાએ અને હવે અહીંથી અંદર જાતા પહેરે ધબધબાટી મીંડા જ બોલાવા આવડા હાલો અહીંયા નવી નિશાળ બને છે પ્રાથમિક શાળા હાલો એ ઓલા ભાઈ તો અહીંયા નથી ઓલા બ્લોગમાં આવ્યા હતા ત્યારે અત્યારે તો કોઈ નથી એવું લાગે છે હે તને આવડે છે એમ પ્લાસ્ટર કરતા આવડે તને સણતર આવડે છે એમ તો ભાઈ તમારે સણવું હોય તો આ નીતિનભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો તમે હા પ્લાસ્ટરનું કામ ચાલુ છે તમારે સિમેન્ટ જોતી હોય તો 2-3 થેલી મોકલાવું મારે વાલે તો આ ભાઈ ચાલુ કરી દીધું બ્લોગ બનાવવાનું તમે બ્લોગ બનાવો છો ભાઈ તો ડેમો છે એમ ફિલ્મ હજી આખું બાકી છે એમ તો અહીં પ્લાસ્ટરનું કામ ચાલુ છે બધે સામે રહીની પંચાયત છે શું છે ભાઈ ગ્રામ પંચાયત કહી દીધું ભાઈ હા હાલો હજી ઉપર અહીંથી હાલો ઓલા કેમ ના આવ્યા આ વિશાલ હાલો હાલો અવાજ આવે છે અહીં 9 આવ્યા બ્લોગ તુસલા ડાયલોગ માં કી ડાયલોગ માં તને મજા આવી અલડે ગાવે બોલ તો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો ખાવા હાલો પરબનો શીરો તો મોદીભાઈ જાય છે ઘરે તો તમે મિત્રો હવે અમે જઈશું ઘર બાજુ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી જાય અહીંયા શું રમતા આપણે આંબડી પીપળી રમતા અમે આંબડી પીપળી દાતું કરશું અમે રમતા જ હા બહુ મજા આવતી આવતી કે નહીં બહુ મજા આવતી કાંઈ ન કરતા ભાઈ એ સમય વયો ગયો ક્યાં હવે સમય આવે નહીં પાછો સમયની માન છે તમને કોઈને ભાન નથી કા એટલે તમને કોઈને ભાન નથી હોય નવરાત્રી ફૂલ એનું નામ વિશાલ છે ક્યારું નામ છે ભાઈ એનું મકાન જોઈ આવી હાલો હાલો નવા 2 સ્લેબ વાળા મકાન બનાવ્યા હા તો વ્લોગ ઉતરે છે તો આ ભાઈ ફોનમાં અમે અહીંયા આવ્યા છીએ મકાન જોવા ચા પાણી પીવડાવો ચા પાણી અમે હા સિકંદર જોતા હોય લઈ જઈજો વિડીયો બનાવું છે ભાઈ હા ભાઈ હાલો હાલો ભાઈ લાલાભાઈ કીધું પારા પીઠ ઉપર જાય ઉપર બતાવી દે બધે ફટાફટ
ક્યાંય ગયો ઓલો સા વાળો બહાર નીકળી ગયો. તો અહીંનો સીન તમે જોઈ લ્યો ગાઈસ. વ્યૂ એકવાર ખાલી તમે જોઈ લ્યો, તમને મજા જ આવી છે. હા એ તો પૂરાય રાખે. રમેશભાઈ બોલાવા માંડ્યા છે, બાકા જીકી નાની નાની. તમે કેની હારે વાત કરો? તમારે જીએ હારે વાત કરો કેની હારે વાત કરો? હે કેની હારે વાત કરો? હા ભાઈ જવાબ નથી આપતા ભાઈ, કાંઈ વાંધો નહીં, અમે વયા જઈએ, હવે નહીં આવી. બીજું શું લીલાભાઈ? કેમેરો તો ચાલુ જ રહે હો મોટા ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છે વિશાલભાઈની દુકાન. શરમાય છે વિશાલભાઈ, શરમાય છે. અમે દુકાને લેવા આવ્યા પણ એ જવાબ નથી આપતા વિશાલભાઈ. વિશાલભાઈ જવાબ આપો, કઈ ખરેખર જવાબ આપો. માવો બાવો આપી દો એક પણ શાંતિ. આજ કેમ ઘેરે લાગશો? રજા છે એમ ને? આજ રવિવારની રજા છે. અમે તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ. હું ઘેરે જાવ ને એટલે માવો નહીં ખવડાય? બનાવી નાખો હાલો, બીજું હોય શું એમાં? એટલે એટલી બધી શરમ આવે છે એમ કેમ ભાઈ? વિડીયો ઉતારો એ તો રહ્યા જાવ બરોબર વારો ભાઈ. હા હા તું એક બાકી રહી એમ ન નહીં. હા પેલો બ્લોગ, ફર્સ્ટ બ્લોગ, પાછી નવી આઈડી બનાવી. હા ઓલી વહી ગઈ ને આપણી આઈડી, બહુ દુઃખ લાગ્યું મોટા. તો ફાઇનલી ગાઈસ વિશાલભાઈ માવો બનાવે છે આપણી હાટુ. હા તારા દાંત કેમ આમ થઈ ગયા? ઈ ઇન્ટરવ્યુ લેવું હતા જાતા શું થયું તું? ગોથું ખાઈ ગયા હતા ગાડીમાંથી એમ, એટલે ભાંગી ગયા દાંત એમ. ફાઇનલી ગાઈસ વિશાલભાઈ માવો બનાવી નાખ્યો છે. લઈ લ્યો તમે ભાઈ, લઈ લ્યો. પીળો નથી નાખ્યો તે મોઢામાં ભરી લીધું. આ કઈ ફાઇનલી ગાઈસ તમારે માવો ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો. આ વિશાલભાઈ એમના માવો ખવડાવે જેને ખાવો હોય. તો ફાઇનલી ગાઈસ આપણી દુકાને આપણે પૂગી ગયા છીએ અને હવે જવાનું છે અહીંથી સુડા દુકાનનો માલ લેવા. થોડુંક માલ લઈ આવી. આ આપણું ઘર છે અને દુકાન છે. આવી કંઈક આપણી દુકાન છે. તો ફાઇનલી ગાઈસ હવે હું ને વિવેક જઈએ છીએ સુડા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી ગાઈસ આપણે પ્રતિકભાઈના દુકાને પૂગી ગયા છે, ફર્નિચર વાળા. તમારે કોઈને ફર્નિચર લેવું હોય તો પ્રતિકભાઈ સુડા ફર્નિચર વેચે જ છે. શું છે પ્રતિકભાઈ, શું હાલત છે? અહીં બધું તમને મળી જાય. કા પ્રતિકભાઈ બધું મળી જાય ને? હા બધી વસ્તુ મળી જાય, વ્યાજબી ભાવે. કા બધું મળી જાય. તમારે કરિયાવર લેવું હોય તો સુડા આવી જજો. શું દુકાનનું નામ શું છે પ્રતિકભાઈ? શિવ શક્તિ. હાલો પ્રતિકભાઈ મળી પછી હાલો મળ્યા. તો ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છીએ ઘરે. ફાઇનલી ગાઈસ આપણે ટોબેકે તમને બતાવવાનું હતું પણ ટોબેકે થોડીક ભીડ હતી એટલે આપણે ન બતાવીએ. કા એની જગ્યાએ આપણે ઓલા કેવા ભાઈનું ફર્નિચર બતાવી દીધું. પ્રતિકભાઈનું આપણે તમને દુકાન બતાવી દીધી. તો તમારે કોઈ પણ ફર્નિચર લેવું હોય તો પ્રતિકભાઈની મુલાકાત લઈ લ્યો છુડા. અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. તો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.